હાય ગાઈસ, કેમ છો તમે? બધા તો મજામાં જ છો, પણ આપણા ગાંધીધામના અમુક જે રોડ છે ને એ બિલકુલ મજામાં નથી. આપણા ગાંધીધામની આજુબાજુના બધા જ રોડ એટલા ખરાબ છે ને કે આજે વરસાદ પૂરો થઈ ગયો ને એને 3 દિવસથી વધારે થઈ ગયું છે. આટલો તડકો નીકળ્યો ને છતાં પણ આ પાણી એને સુકાવાનું નામ લેતું જ નથી. આ રોડ ઉપર કેટલું પાણી ભરેલું છે ને, કેટલા ઊંડા ખાડા છે ને, લોકોને ડ્રાઈવ કરવામાં કેટલી પ્રોબ્લેમ આવે છે ને એ તો તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. કઈ જગ્યાએ ખાડો નીકળશે કંઈ ખબર જ નથી. અને અહીં કને ખાડાથી વધારે તો કાંકરી ભરેલી છે. રોડ બનાવવાના નામે આ લોકો ખાલી કાંકરી ભરીને હાલ્યા જાય છે, જેથી વરસાદ આવતા એક તરફ કાંકરીનો ઢગલો થતા લોકોને ડ્રાઈવ કરવામાં, બેલેન્સ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. અને આ જગ્યાએ તો અમે પોતે જ એક્સિડન્ટ થતા બચી ગયા હતા. ક્યારે ખાડો આવશે ને કોઈ ખબર જ નથી. અને એનાથી આગળ 9B વાળા રોડ ઉપર પણ ફૂલ પાણી ભરેલું છે. લોકો આ રોડ ઉપર રોજ કેવી રીતે આવતા જતા હશે ને, મને તો એ જ નથી સમજાતું. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ રોડ ઉપર કેટલું રશ હોય છે. પબ્લિક માટે આ બધી વસ્તુ કેટલી અઘરી પડતી હશે. અમુક લોકો તો નાના છોકરાઓ સાથે આવતા જતા હોય છે, એમને આ બધી વસ્તુ કેટલી અઘરી લાગતી હશે. અને 9B ની ચોકડીની પણ સેમ હાલત છે. તમે અહીં કને પણ પાણી જોઈ શકો છો. અને હું આ પાણી અને ખાડાથી બચવા માટે ભૂલથી મહેશ્વરી નગર હાલી ગઈ ને, તો મહેશ્વરી નગર અને સુંદરપુરીમાં તો રિક્ષાની ગટરું ચલી રહી છે. ત્યાંની હાલત તો આનાથી પણ વધારે ખરાબ છે. બધી જગ્યાનો શૂટ હું નથી લઈ શકતી, પણ તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ભારતનગર, સુંદરપુરી, 9B, સુભાષનગરના રોડમાં કંઈ સુધારો આવે.